એક ગામના પાદરે એક મોટી વાડી હતી, જે તાળફળીની વાડી તરીકે ઓળખાતી. આ વાડીના માલિક હતા હીરાબા. હીરાબા એટલે ગામના માનીતા શેઠાણી. એમની વાડીમાં ઊંચા ઊંચા તાળના ઝાડ લહેરાતા હતા. હીરાબાનો વ્યવસાય આ તાળના ફળોમાંથી તેલ કાઢવાનો હતો. આ તેલ એટલું ચોખ્ખું અને કેસરી જેવું ચમકતું કે આખા પંથકમાં એની બોલી બોલાતી. હીરાબા પાસે પૈસો હતો, મોટું આલીશાન ઘર હતું અને વફાદાર નોકરાણી પણ હતી. પણ કહેવાય છે ને કે સુખમાં કાંઈક તો ખોટ હોય જ. હીરાબાને સંતાનમાં કોઈ નહોતું. આટલું મોટું ઘર, પણ તેમાં કોઈ બાળકની કિલકારી સંભળાતી નહીં. હીરાબા આખો દિવસ તેલના વેપારમાં મશગુલ રહેતા. પણ સાંજ પડે એટલે એમનું હૈયું ભરાઈ આવતું. ગામના ચોરે જ્યારે બીજા બાળકો રમતા હોય, ત્યારે હીરાબા એકલા ઊભા રહીને તેમને જોયા કરતા. રાત્રે જ્યારે આડોશ પાડોશના ઘરોમાંથી બાળકોના હસવાના અવાજ આવતા, ત્યારે હીરાબા આપ સામે જોઈને ભગવાનને કહેતા કે હે પ્રભુ, તે મને આટલી માયા આપી પણ એક દીકરી ના આપી. જો મારે એક નાની એવી દીકરી હોત તો હું તેની સાથે વાતો કરત, તે મારા ઘરકામમાં મદદ કરત અને મારા વંશનો દીવો બનીને આ ઘરને અજવાળત. મારી નોકરાણી ભલે ગમે એટલી સારી હોય, પણ લોહીની સગાઈ એ તો લોહીની સગાઈ ને. હીરાબા રોજ રાત્રે એક ગીત ગણગણતા કે પ્રભુ, એક દીકરી આપ મને, બસ આટલી જ અરજ તને. મારે આંગણે દીવો રહે, મારી દીકરી જુગ જુગ જીવે. એક દિવસની વાત છે. હીરાબા તેલના ઘડા ભરીને બજારમાં વેચવા જવા નીકળ્યા. તેમણે નોકરાણીને પણ સાથે લીધી. ઘરના અંદરના ઓરડામાં તેલના મોટા મોટા ઘડા હરોળમાં ગોઠવાયેલા હતા. હીરાબાએ ઘરને તાળું માર્યું અને બજાર તરફ ગયા. જેવા હીરાબા ઘરની બહાર નીકળ્યા કે ઓરડામાં રહેલા સૌથી મોટા ઘડામાંથી આપોઆપ તેલ ઉભરાવા લાગ્યું. એ કેસરી રંગનું ઘટ તેલ જમીન ઉપર વહેવા માંડ્યું. પણ નવાઈની વાત તો એ હતી કે એ તેલ ફેલાવાના બદલે એક આકાર લેવા માંડ્યું. ધીરે ધીરે તેમાંથી બે હાથ બન્યા, બે પગ બન્યા અને એક સુંદર ચહેરો તૈયાર થયો. જોતામાં તેલમાંથી એક નમણી અને તેજસ્વી કન્યા પ્રગટ થઈ. એના વાળ સોનેરી ભૂખરા હતા અને એની ચામડી તેલ જેવી ચમકતી હતી. આ હતી તૈલકુમારી. તેણે આળસ મરડી અને મધુર અવાજે ગાવા માંડી. તેણે જેવી આ હાકલ કરી કે બીજા ચાર ઘડામાંથી પણ તેલ ઉભરાવા લાગ્યું અને તેમાંથી બીજી ચાર નાની નાની સખીઓ બહાર આવી. આ પાંચેય છોકરીઓ હસતી કૂદતી ઘરના કામમાં વળગી પડી. કોઈએ ઘર વાળ્યું, કોઈ પાણી ભરી લાવી, તો કોઈએ રસોઈની તૈયારી કરી દીધી. હીરાબા જ્યારે સાંજે થાયકા પાયકા ઘરે પાછા ફર્યા, ત્યારે ઘરની હાલત જોઈને એમની આંખો ફાટી ગઈ. જે ઘર સવારે અસ્તવ્યસ્ત હતું તે અત્યારે અરીસા જેવું ચમકતું હતું. આંગણામાં લાકડાનો ભારો પડ્યો હતો અને રસોડામાં લોટ પણ દળાઈને તૈયાર હતો.
હીરાબા ગદગદ થઈ ગયા. તેમને લાગ્યું કે નક્કી ભગવાને જ કોઈ દૂત મોકલ્યો છે. હીરાબા તો આભા બની ગયા હતા. બીજા દિવસે પણ એ જ જાદુ થયો. હીરાબા સવારે તેલ વેચવા જાય અને સાંજે આવે ત્યારે ઘર ચકચકાટ સાફ હોય, પાણીના બેડા ભરેલા હોય અને રસોઈ પણ તૈયાર હોય. હીરાબાએ પાડોશીઓને પૂછ્યું, અલિયાભાઈ, કોઈ મારા ઘરમાં કામ કરવા આવે છે? એટલે પાડોશીઓ કહે કે શેઠાણી, અમે તો આખો દિવસ મજૂરીએ હોઈએ, અમને શું ખબર, પણ તમારા નસીબ ખુલ્લા લાગે છે. સાક્ષાત લક્ષ્મીજી તમારા ઘરમાં કચરા પોતા કરવા આવતા લાગે છે. પણ હીરાબાના મનમાં કુતૂહલનો વંટોળ જાગ્યો હતો. તેમને થયું કે મારે જાણવું જ જોઈએ કે આ મારો અજાણ્યો મદદગાર કોણ છે. ત્રીજા દિવસે હીરાબા ચિંતામાં આંગણામાં બેઠા હતા. ત્યાં તેમની નજર ઝાડની ડાળી ઉપર બેઠેલા એક રંગબેરંગી કાચિંડા ઉપર પડી. એ કાચિંડો ટગર ટગર હીરાબા સામે જોઈ રહ્યો હતો. ગામડામાં એવી માન્યતા છે કે કાચિંડા અગમ નિગમની વાતો જાણે. હીરાબાએ કાચિંડાને પૂછ્યું, એલા કાચિંડાભાઈ, તું તો આખો દિવસ અહીં ઝાડ ઉપર બેઠો હોય છે, તે જોયું છે કે મારા ઘરમાં કોણ આવે છે? કાચિંડો ડોક હલાવીને બોલ્યો કે બા, હું બધુંય જાણું છું, પણ પેલા મને બહુ ભૂખ લાગી છે. જો તમે મને રતાળું ખવડાવો તો હું તમને બધી વાત કરું. હીરાબાએ તો ઝટપટ રસોડામાં જઈ રતાળું છોલી ઉપર મીઠું મરચું ભભરાવી કાચિંડાને ખવડાવ્યા. કાચિંડો તો પેટ ભરીને જમ્યો અને પછી હીરાબાના કાનમાં છૂપી વાત કહી કે બા સાંભળો, તમારા ઘરમાં કોઈ બહારથી નથી આવતું, પણ તમારા તેલના ઘડામાંથી જ 5 સુંદર કન્યાઓ બહાર આવે છે. એમાં જે સૌથી મોટી છે એનું નામ મનુ છે. એ જ આ બધું કામ કરાવે છે. જો તમારે તેમને પકડવી હોય તો કાલે બજારે જવાનો ઢોંગ કરજો. મુખ્ય દરવાજે તાળું મારજો, પણ પાછળની બારી ખુલ્લી રાખજો અને અંદર સંતાઈ જજો. હીરાબાને આ વાત ગળે ઉતરી ગઈ. બીજા દિવસે તેમણે નોકરાણીને તેલ વેચવા મોકલી દીધી અને પોતે પાછળના બારણેથી ઘરમાં ઘૂસી અને લાકડાના ઢગલા પાછળ સંતાઈ ગયા. હૃદયના ધબકારા તેજ હતા. થોડી વારમાં ઓરડામાં હિલચાલ થઈ. હીરાબાએ જોયું તો મોટા ઘડામાંથી કેસરી તેલ વહેવા માંડ્યું અને જોત જોતામાં તેમાંથી એક લાંબી, પાતળી અને અત્યંત રૂપાળી કન્યા પ્રગટ થઈ. એ હતી મનુ. મનુએ ગીત ગાયું અને બીજી 4 છોકરીઓ પણ ઘડામાંથી બહાર આવી. આ 5 જણીઓ વાસિંદુ કરવા, પાણી ભરવા અને અનાજ દળવા મચી પડી. હીરાબા તો આંખો ફાડીને જોતા જ રહી ગયા. એમને થયું કે અરે, આ તો દેવની દીધેલી દીકરીઓ છે. બપોર થતા સુધીમાં બધું કામ પતી ગયું. મનુએ આકલ કરી કે ચાલો સખીઓ, હવે પાછા ઘડામાં જવાનો સમય થઈ ગયો છે. જેવી મનુ પોતાના ઘડા તરફ જવા ગઈ કે તરત જ હીરાબા સંતાયેલા હતા ત્યાંથી બહાર કૂદી પડ્યા અને મનુનો હાથ પકડી લીધો. મનુ તો ગભરાઈ ગઈ. તેણે છૂટવા માટે ખૂબ ધમ પછાડા કર્યા. બા, મને જવા દ્યો,
મને જવા દ્યો. પણ હીરાબાએ તેને સ્નેહથી છાતી સરસી ચાપી દીધી. તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું કે ના મારી દીકરી, હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. મેં આખી જિંદગી તારા જેવી દીકરી માટે પ્રભુ પાસે જોડી ફેલાવી છે. આજ પ્રભુએ મારી વાત સાંભળી છે, તો હવે તું મને છોડીને નહીં જાય. મનુએ હીરાબાની મમતા જોઈ એનું હૃદય પણ ઓગળ્યું. તેણે હીરાબાની આંખો લૂછતા કહ્યું કે બા, હું તમારી સાથે રહેવા તૈયાર છું, પણ મારી એક શરત છે. હું તેલમાંથી બનેલી છું, એટલે મારે અગ્નિથી દૂર રહેવું પડે. જો હું અગ્નિની નજીક જઈશ તો ઓગળી જઈશ. માટે તમે મને ક્યારેય રસોઈ કરવાનું કે ચૂલો સળગાવવાનું કામ નહીં સોંપો. હીરાબાએ હરખભેર વચન આપ્યું કે દીકરી, તું તારે આખા ઘરની રાણી બનીને રહેજે. હું તને ચૂલા પાસે જવા જ નહીં દઉં. અને આમ હીરાબાના સૂના આંગણે મનુના રૂપમાં દીકરીનો જન્મ થયો. હીરાબાના ઘરમાં તો જાણે દિવાળી આવી ગઈ. જે આંગણું પેલા સૂનું સૂનું લાગતું હતું, ત્યાં હવે મનુના પાયલનો ઝણકાર સંભળાવા લાગ્યો. હીરાબા તો મનુને જોઈને ધરાતા જ નહોતા. ગામના લોકો પણ નવાઈ પામી ગયા કે રાતોરાત શેઠાણીને આવી રૂપાળી દીકરી ક્યાંથી મળી. હીરાબા તો ગર્વથી કહેતા કે આ તો મારા ઠાકોરજીએ આપેલી પ્રસાદી છે. હીરાબા મનુને હદબાર લાડ લડાવવા લાગ્યા. મનુ સ્વભાવે ખૂબ જ કામગરી હતી. સવાર પડે ને તે આખું ઘર વાળી ચોડીને ચોખ્ખું કરી નાખતી. પણ હીરાબા એને કામ કરતા રોકતા. તે કહેતા કે બેટા, તું તો મારી રાજકુમારી છે, તારે આવા કામ ન કરવાના હોય. આ કામ કરવા માટે તો આપણા ઘરે નોકરાણી છે જ ને. ધીરે ધીરે હીરાબાએ મનુને સાવ નવરી કરી દીધી. મનુ આખો દિવસ હિંચકે ઝૂલે, સુંદર કપડાં પહેરે અને હીરાબા સાથે વાતો કરે. બીજી બાજુ બધું જ કામ પેલી નોકરાણીના માથે આવી પડ્યું. પેલા નોકરાણી અને હીરાબા બેય મળીને કામ કરતા. પણ હવે હીરાબા તો મનુના લાડમાં જ ખોવાયેલા રહેતા. નોકરાણીને મનમાં ને મનમાં બળતરા થવા લાગી. એને થતું કે આ છોકરી ક્યાંથી આવી, પોતે તો કશું કામ કરતી નથી અને હું આખા ઘરનું વૈતરું કરું છું. શેઠાણી પણ હવે તો એના જ ગુણગાન ગાયા કરે છે. નોકરાણીના મનમાં મનુ પ્રત્યે અદેખાઈનું ઝેર ભરાવા લાગ્યું. એ બસ એવા મોકાની શોધમાં હતી કે ક્યારે મનુને હેરાન કરે. એક દિવસ એવો આવ્યો જ્યારે હીરાબાને કોઈ કામ અર્થે ખેતરે જવું પડ્યું. જતી વખતે હીરાબાએ નોકરાણીને ખાસ સૂચના આપી કે જોજે હો, મનુને કશું કહેતી નહીં અને તેને રસોડામાં કે ચૂલા પાસે જવા ન દેતી. હું સાંજે જલ્દી આવી જઈશ. હીરાબાના ગયા પછી નોકરાણીનું મોઢું ચડી ગયું. ઘરમાં ઘણું કામ હતું અને રસોઈ પણ બાકી હતી. મનુ આંગણામાં શાંતિથી બેઠી હતી. નોકરાણીએ રાડ પાડી, એલી મનુ, તારી માં તો ગઈ ખેતરે, હવે તું અહીં રાણી થઈને શું બેઠી છે? ચાલ રસોડામાં આવ અને મને મદદ કર. મારે કેટલું કામ કરવાનું? મનુએ નમ્રતાથી કહ્યું કે બેન, હું ઘરનું બીજું બધું કામ કરી આપીશ, પણ મને ચૂલા પાસે જવાની બીક લાગે છે.
બાએ મને ના પાડી છે. આ સાંભળીને નોકરાણી તો વધુ ફાટી કે તારી બા તો તને બગાડે છે. ખાવા તો તારે જોઈએ છે ને. જો આજે રસોઈમાં મદદ નહીં કરે તો હું તારું નામ દઈને શેઠાણીને ચઢાવણી કરીશ. મનુ બિચારી ગભરાઈ ગઈ. એ ડરતી ડરતી રસોડામાં ગઈ, પણ તેને ખબર નહોતી કે આ જીદ આજે મોટું જોખમ લાવવાની હતી. નોકરાણીએ મનુને રસોઈના એવા કામ સોંપ્યા જે તેને અગ્નિની નજીક લઈ જાય. રસોડામાં ગરમી વધવા લાગી અને મનુનું તેલ જેવું કોમળ શરીર પરસેવે રેબઝેબ થવા લાગ્યું. એના મનમાં એક અજાણ્યો ભય પેસી રહ્યો હતો. રસોડામાં વાતાવરણ ગરમ હતું. ચૂલો ભળભળ સળગી રહ્યો હતો. નોકરાણી આજે જાણે વેર વાળવા બેઠી હોય એમ મનુ ઉપર હુકમ ચલાવતી હતી. તેણે મનુને કહ્યું, લે આ લોટ બાંધી અને ઝટપટ રોટલી વણવા માંડ, હું શાક વઘારું છું. મનુનો જીવ અધર થઈ ગયો હતો. તે ચૂલાથી જેટલી બને એટલી દૂર રહેવાનો પ્રયત્ન કરતી હતી. તેણે થથરતા હાથે લોટ બાંધ્યો, પણ જેમ જેમ તે ચૂલાની નજીક જતી તેમ તેમ તેને અંદરથી કંઈક ઓગળતું હોય એવો ભાસ થતો. તેનું શરીર તેલનું બનેલું હતું અને વિજ્ઞાનનો નિયમ છે કે ગરમી તેલને પ્રવાહી બનાવી દે છે. મનુની ત્વચા ઉપરથી તેલના ટીપા પરસેવાની જેમ ટપકવા લાગ્યા. નોકરાણીએ જોયું કે મનુ દૂર ઊભી રહીને કામ કરે છે એટલે તેણે ત્રાળ પાડી, એમ દૂર ઊભે કામ નહીં થાય. ચાલ આ તવી ઉપર રોટલી નાખ અને એને બરાબર શેક. જો એક પણ રોટલી કાચી રહીને તો આજે તારું આવી બહેનું સમજજે. મનુ રડમસ અવાજે બોલી કે બેન, મને બહુ ગભરામણ થાય છે. આ ચૂલાનો તાપ મારાથી સહન નથી થતો. મને લાગે છે કે હું હમણાં જ ઢળી પડીશ. મહેરબાની કરીને મને બહાર જવા દ્યો. પણ નોકરાણીનું હૃદય આજે પથ્થર બની ગયું હતું. એણે મનુનો હાથ પકડ્યો અને તેને જોરથી ખેંચીને ચૂલાની સાવ નજીક લાવી દીધી. ચાલ અહીં બેસ. તારી બા તને લાડ લડાવે છે, પણ હું તને સીધી કરી નાખીશ. રસોઈ કર્યા વગર તારો છૂટકો નથી. મનુ જેવી ચૂલા પાસે બેઠી કે તરત જ તેને અત્યંત પીડા થવા લાગી. તેનું આખું શરીર નરમ પડવા માંડ્યું. તેણે ચીસ પાડી, ઓ બા, હું બળું છું, હું ઓગળી રહી છું, મને બચાવો. પણ હીરાબા તો ખેતરે હતા. તેની ચીસ સાંભળનાર ત્યાં કોઈ નહોતું. નોકરાણીએ તેની વાતને નાટક ગણી અને ચૂલામાં વધુ લાકડા નાખ્યા. અગ્નિની જ્વાળાઓ ઊંચી ઉઠી. મનુના પગ હવે જમીન સાથે જકડાઈ ગયા હતા, કારણ કે તેના પગનું તેલ ઓગળીને ફરસ ઉપર ફેલાવા લાગ્યું હતું. તે હલી પણ નહોતી શકતી. ધીરે ધીરે મનુનો સુંદર આકાર બધો અદ્રશ્ય થવા લાગ્યો. તેનું શરીર મનુષ્ય મટીને ફરીથી ઘટ કેસરી રંગનું તેલ બનવા માંડ્યું. જ્યારે નોકરાણીએ જોયું કે મનુ ખરેખર ઓગળી રહી છે અને ફરસ ઉપર તેલની નદી વહી રહી છે, ત્યારે તેના હોશ ઉડી ગયા. તેને સમજાયું કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે. તેણે મનુને ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ હવે ત્યાં કોઈ છોકરી નહોતી. માત્ર ગરમ તેલનો મોટો રેલો હતો. મનુની સુંદર આકૃતિ ઓગળીને
ફરસ ઉપર એક વિચિત્ર આકારમાં પથરાઈ ગઈ હતી. નોકરાણી ધ્રુજવા લાગી. તેને ફાળ પડી કે જ્યારે હીરાબા પાછા આવશે અને પોતાની વાલી દીકરીની આ દશા જોશે ત્યારે તે તેને જીવતી નહીં છોડે. ડરની માયરી નોકરાણીએ પાછલા બારણેથી દોટ મૂકી અને ગામ છોડીને જંગલ તરફ નાસી ગઈ. રસોડામાં હવે માત્ર ચૂલાનો અવાજ હતો અને જમીન ઉપર પથરાયેલું મનુનું તેલ હતું. ખેતરમાં કામ કરતા કરતા હીરાબાને આજે ચેન નહોતું પડતું. તેમનું મન વારંવાર ઘર તરફ ખેંચાતું હતું. અચાનક તેમનું ડાબું અંગ ફરકવા લાગ્યું, જાણે કોઈ અશુભ સંકેત મળી ગયો હોય. હીરાબાએ વિચાર્યું, મારી મનુ ઘરે એકલી છે, ક્યાંક પેલી નોકરાણીએ એને હેરાન તો નહીં કરી હોય ને. તેઓ હજુ વિચારમાં જ હતા ત્યાં આકાશમાંથી એક નાનકડું પંખી ઉડતું ઉડતું ત્યાં આવ્યું અને હીરાબા જે ઝાડ નીચે બેઠા હતા એની ડાળી ઉપર આવીને બેઠું. એ પંખી કોઈ સામાન્ય પંખી નહોતું. તેણે મધુર અવાજે ગાવા માંડ્યું કે હીરાબા, ઓ હીરાબા, જરા સાંભળો મારી વાણી. ખેતરમાં શું બેસી રહ્યા? ઘરે થઈ ગઈ મોટી હાનિ. તારી વાલી મનુ ઓગળી ગઈ છે તેલ બની. ઘરના ખૂણે પડી છે એની કાયા, થઈ ગઈ છે ધૂળ ધાણી. હીરાબા તો આ સાંભળીને હેપતાઈ ગયા. તેમને થયું કે આ પંખી શું બોલે છે. તેમણે ધીરેથી પંખીને પકડ્યું અને તેના પીછા ઉપર હાથ ફેરવો. જેવો હાથ ફેરવો કે હીરાબાની આંગળીઓ ચીકણી થઈ ગઈ. એ પંખીના પીછા ઉપર તાળના તેલની સોડમ હતી. હીરાબાના હૈયામાં ફાળ પડી. એમને સમજાઈ ગયું કે નક્કી ઘરમાં કંઈક અમંગળ ઘટ્યું છે. તેઓ આંપતા આંપતા ઘર તરફ દોડ્યા. રસ્તામાં પડ્યા આખડા પણ ઊભા થઈને ફરી દોડ્યા. જેવું ઘરનું આંગણું આવ્યું કે તેમણે બૂમ પાડી કે મનુ, બેટા મનુ, ક્યાં છે તું? પણ ઘરમાંથી કોઈ અવાજ ન આવ્યો. નોકરાણી પણ ક્યાંય દેખાતી નહોતી. હીરાબા દોડતા દોડતા રસોડામાં ગયા. ત્યાંનું દ્રશ્ય જોઈને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. રસોડાની ફરસ ઉપર કેસરી રંગના તેલનો મોટો રેલો પથરાયેલો હતો. એ તેલના રેલામાં હજુ પણ મનુની આકૃતિ જેવો થોડો આભાસ થતો હતો. ચૂલામાં અગ્નિ હજુ પણ ધગધગતો હતો. હીરાબા તો ધબ દઈને જમીન ઉપર બેસી પડ્યા. એમણે પોતાનું માથું કૂટ્યું અને રુદન કરવા લાગ્યા, હાય રે મારું નસીબ! પ્રભુએ વર્ષો પછી દીકરી આપી અને હું તેને સાચવી ન શકી. મારી વાલી મનુ, તે મને વચન આપ્યું હતું કે તું મને છોડીને નહીં જાય, તો અત્યારે તેલ બનીને કેમ સૂતી છે? હીરાબાએ એ તેલને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેલ તો આંગળીઓ વચ્ચેથી સરી જતું હતું. તેમને અત્યંત પસ્તાવો થતો હતો કે તેઓ શા માટે તેને એકલી મૂકીને ગયા. આખું ઘર હીરાબાના કરુણ આક્રંદથી ગાજી ઉઠ્યું. સાંજ પડવા આવી હતી. સૂરજ આથમી રહ્યો હતો અને તેની સાથે જ હીરાબાના જીવનનો સૂરજ પણ જાણે આથમી ગયો હતો. હીરાબાનું રુદન સાંભળીને આખું ગામ ભેગું થઈ ગયું. લોકો રસોડાના બારણે ઊભા રહીને આ ઘટના જોઈ રહ્યા હતા. કોઈ કહેતું કે આ તો જાદુ ટોણો છે,
તો કોઈ કહેતું શેઠાણીએ કોઈ પાપ કર્યું હશે, પણ હીરાબાને દુનિયાની કોઈ પૈડી નહોતી. તેઓ તો બસ ફરસ ઉપર પથરાયેલા તેલને જોઈને આંસુ સારતા રહ્યા. આખી રાત હીરાબા જાગતા રહ્યા. તેમણે મનુના તેલને બહુ સાચવીને ફરીથી એ જ મોટા ઘડામાં ભર્યું જેમાં તે વર્ષોથી સંગ્રહાયેલું હતું. તેમને યાદ આવ્યું કે મનુએ કહ્યું હતું કે તેલમાંથી જન્મી છે. એટલે હીરાબાને આશા જાગી, જો તે એકવાર તેમાંથી છોકરી બની શકતી હોય તો ફરીથી કેમ નહીં. તેમણે પેલા કાચિંડાને શોધવા આંગણામાં દોટ મૂકી. કાચિંડો ત્યાં જ બેઠો હતો. હીરાબાએ કરગરીને પૂછ્યું, એલા કાચિંડાભાઈ, તે મને મનુને મેળવવાનો રસ્તો બતાવ્યો હતો, હવે તેને પાછી લાવવાનો રસ્તો પણ તમે જ બતાવો. હું એના વગર નહીં જીવી શકું. કાચિંડો ગંભીર થઈને બોલ્યો કે બા, મનુ અત્યારે ઓગળી ગઈ છે, કારણ કે તેનો અગ્નિ સાથે સંપર્ક થયો. જો તમારે તેને પાછી જોઈએ તો તમારે સાચા હૃદયની પ્રાર્થના અને પવિત્ર જળની જરૂર પડશે. જે ઓરડામાં પેલા 5 ઘડા છે ત્યાં જઈને અખંડ દીવો પ્રગટાવો, પણ ધ્યાન રાખજો એ દીવો ઘીનો હોવો જોઈએ, તેલનો નહીં. અને 7 દિવસ સુધી ભૂખ્યા તરસા પ્રભુનું સ્મરણ કરો. હીરાબાએ તો તરત જ એવું જ કર્યું. તેમણે રસોડામાં તેલના ડાઘ સાફ કર્યા અને ઓરડામાં જઈને મનુના એ 5 ઘડા પાસે બેસી ગયા. તેમણે ઘીનો નાનકડો દીવો કર્યો, તેલના ઘડાથી અગ્નિ દૂર રાખ્યો જેથી ફરી કોઈ દુર્ઘટના ન થાય. દિવસો વીતવા લાગ્યા. હીરાબાની હાલત દયનીય થઈ ગઈ હતી, પણ એમનો વિશ્વાસ ડગ્યો નહીં. 6થા દિવસે અડધી રાતે ઓરડામાં અચાનક તાળના તેલની મીઠી સુગંધ ફેલાવા લાગી. હીરાબાની આંખો મીચાયેલી હતી, પણ એમને અનુભવ થયો કે ઓરડામાં કોઈકની હિલચાલ થઈ રહી છે. અચાનક પેલા મોટા ઘડામાંથી ગણગણાટ સંભળાયો. જેવો ગણગણાટ હીરાબાએ સાંભળ્યો, એમના શરીરમાં સ્ફૂર્તિ આવી ગઈ. એમને લાગ્યું કે મનુ એમને બોલાવી રહી છે. 7મો દિવસ ઉગ્યો. હીરાબાના શરીરમાં હવે જરાય તાકાત નહોતી, પણ એમનું મન મક્કમ હતું. આખું ગામ આજે હીરાબાના ઘરની બહાર એકઠું થયું હતું. બધાને કુતૂહલ હતું કે શું ખરેખર તેલમાંથી ફરી જીવતી દીકરી બહાર આવશે. બરાબર બપોરના ટકોરે જ્યારે સૂરજ બરાબર માથા ઉપર આવ્યો ત્યારે ઓરડામાં પેલા 5 ઘડા આપોઆપ ધ્રુજવા લાગ્યા. હીરાબા એકી ટસે મોટા ઘડા સામે જોઈ રહ્યા હતા. અચાનક ઘડાના મોઢામાંથી સોનેરી પ્રકાશ બહાર આવ્યો. જે તેલ હીરાબાએ સાચવીને અંદર ભર્યું હતું એ ફરીથી ઉભરાવા લાગ્યું. પણ આ વખતે કંઈક જુદું જ હતું. તેલનો રેલો જમીન ઉપર પડવાના બદલે હવામાં જ એક માનવ આકૃતિ રચાવા લાગી. ધીરે ધીરે મનુનો ચહેરો, એના તેજસ્વી વાળ અને તેની કોમળ કાયા ફરીથી પ્રગટ થઈ. મનુ જાણે ગાઢ નિંદ્રામાંથી જાગી હોય એમ તેણે આંખો ખોલી કે બા. મનુએ ધીરેથી સાથ પાડ્યો. હીરાબા તો હરખના આંસુ સાથે દોડીને મનુને વળગી પડ્યા. મારી દીકરી, મારી વાલી મનુ, તું પાછી આવી ગઈ.
મનુની પાછળ પાછળ પેલી બીજી 4 સખીઓ પણ પોતપોતાના ઘડામાંથી બહાર આવી. આખું ઘર ફરીથી ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું. ગામ લોકો આ ચમત્કાર જોઈને દંગ રહી ગયા. જે લોકો પહેલા ટીકા કરતા હતા તેઓ પણ હીરાબાની શ્રદ્ધા આગળ નમી ગયા. મનુએ હીરાબાના પગે લાગીને કહ્યું કે બા, તમારા સાચા પ્રેમ અને પ્રાર્થનાએ મને ફરીથી સજીવન કરી છે. પણ હવે હું ક્યારેય તેલ બનીને ઘડામાં નહીં ભરાવ. હું સદા માટે તમારી દીકરી બનીને જ રહીશ. હીરાબાએ નક્કી કર્યું કે હવે તેઓ ક્યારેય મનુને પોતાનાથી દૂર નહીં કરે. પેલી ડરપોક નોકરાણી તો ક્યારની ગામ છોડીને ભાગી ગઈ હતી. એટલે હીરાબાએ મનુને ઘરની બધી જવાબદારી સોંપી દીધી. પણ આ વખતે હીરાબાએ તેને ખોટા લાડ લડાવવાના બદલે જીવનના પાઠ શીખવ્યા. મનુના પાછા આવવાથી હીરાબાનું જીવન ધન્ય બની ગયું. હવે હીરાબા મનુને માત્ર કામચોર કે આળસુ રાજકુમારી નહીં, પણ એક મજબૂત અને સમજદાર દીકરી તરીકે ઉછેરવા લાગ્યા. મનુ પણ હવે અગ્નિથી ડરતી નહોતી, કારણ કે હીરાબાના પ્રેમે એને અંદરથી હિંમત આપી હતી. તેણે ધીરે ધીરે રસોઈ કામ પણ શીખી લીધું, પણ હંમેશા સાવચેતી સાથે. હીરાબાએ તેમનો તેલનો વેપાર વધાર્યો અને મનુએ એમાં મદદ કરી. ગામના ગરીબ બાળકો માટે હીરાબાએ વાડીમાં જ એક નાનકડી શાળા શરૂ કરી. જે હીરાબા પહેલા માત્ર પોતાના સુખ માટે રડતા હતા, તેઓ હવે આખા ગામના બાળકોના બા બની ગયા હતા. સમય જતા મનુના લગ્ન ગામના જ એક સંસ્કારી યુવાન સાથે થયા. હીરાબાએ દીકરીને ધામધૂમથી વડાવી, પણ મનુએ વચન આપ્યું કે તે તેના પતિ સાથે હીરાબાના ઘરમાં જ રહેશે અને તેમની સેવા કરશે. હીરાબાની વાડીમાં હવે રોજ બાળકો રમતા અને મનુનો વંશવેલો આખા આંગણાને મહેકાવતો રહ્યો. આ વાર્તા આપણને શીખવે છે કે જો તમારો પ્રેમ અને પ્રાર્થના સાચી હોય તો કુદરત પણ તમારી મદદે આવે છે. સંતાનોને એટલા પણ લાડ ન લડાવવા જોઈએ કે તેઓ જીવનની મુશ્કેલીઓનો સામનો પણ ન કરી શકે. જીવનમાં આપણી નબળાઈઓ જાણીને એનાથી સાવધ રહેવું જોઈએ.